પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ભારતના હવાઈ સંરક્ષણની તીક્ષ્ણધાર આકાશ તીર. પઠન કરી રહ્યા છે તૌફિક સમા. અંધારા આકાશમાં એક નવા પ્રકારનો યોદ્ધા જાગ્યો. તે ફાઇટર જેટની જેમ ગર્જના કરતો ન હતો કે મિસાઇલની જેમ ફ્લેશ કરતો ન હતો. તેણે સાંભળ્યું, તેણે ગણતરી કરી, તે ત્રાટક્યું. આ અદ્રશ્ય ઢાલ આકાશતીર હવે સંરક્ષણ જર્નલો સુધી મર્યાદિત ખ્યાલ નથી. તે ભારતના હવાઈ સંરક્ષણની તીક્ષ્ણ ધાર છે. તે અદ્રશ્ય દિવાલ જેણે 9 અને 10 મેની રાત્રે મિસાઇલો અને ડ્રોનના આક્રમણને અટકાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને ભારતીય લશ્કરી અને નાગરિક વિસ્તારો પર તેનો ઘાતક હુમલો કર્યો હતો. આકાશતીર એ ભારતનું સંપૂર્ણપણે સ્વદેશી સ્વચાલિત હવાઈ સંરક્ષણ અને નિયંત્રણ રિપોર્ટિંગ સિસ્ટમ છે, જે દરેક આવનારા ઘોડાને અટકાવે છે અને તેને તોડી પાડે છે. તેમની અને તેમના લક્ષ્ય વચ્ચે જે અવરોધ હતો તે ફક્ત ટેકનોલોજી જ નહીં, પરંતુ આત્મનિર્ભર ભારત પ્રત્યે વર્ષોની પ્રતિબદ્ધતા હતી. જ્યારે પાકિસ્તાન આયાતી HQ-9 અને HQ-16 સિસ્ટમો પર આધાર રાખતું હતું, જે ભારતીય હુમલાઓને શોધી કાઢવા અને અટકાવવામાં નિષ્ફળ ગયા, ત્યારે આકાશ તીરે વાસ્તવિક સમયે સ્વચાલિત હવાઈ સંરક્ષણ યુદ્ધમાં ભારતનું વર્ચસ્વ દર્શાવ્યું. આકાશ તીરે સાબિત કર્યું કે દુનિયાએ જે કંઈ પણ રજૂ કર્યું છે તેના કરતાં વધુ ઝડપથી જુએ છે, નિર્ણય લે છે અને પ્રહાર કરે છે. બહુવિધ તત્વનું એકીકરણ મૈત્રીપૂર્ણ ગોળીબારની શક્યતા ઘટાડે છે, જે પ્રતિકૂળ લક્ષ્યોને ઝડપી રીતે ટક્કર આપવાની મંજૂરી આપે છે અને સાથે સાથે વિવાદિત હવાઈ ક્ષેત્રમાં વિમાનનું રક્ષણ સુનિશ્ચિત કરે છે. સંકલિત સેન્સરમાં ટેક્ટિકલ કંટ્રોલ રડાર રિપોર્ટર, 3D ટેક્ટિકલ કંટ્રોલ રડાર, લો લેવલ લાઇટ વેઇટ રડાર અને આકાશ વેપન સિસ્ટમના રડારનો સમાવેશ થાય છે. આકાશ તીર ક્રૂર બળ વિશે નથી, તે બુદ્ધિશાળી યુદ્ધ વિશે છે. આ સિસ્ટમ પરંપરાગત હવાઈ સંરક્ષણ મોડલોથી વિપરીત, જે જમીન આધારિત રડાર અને મેન્યુઅલ નિર્ણયો પર આધાર રાખે છે. આકાશ તીર યુદ્ધ ક્ષેત્રોમાં નીચલા સ્તરના હવાઈ ક્ષેત્રનું સ્વાયત્ત દેખરેખ અને જમીન આધારિત હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીઓના કાર્યક્ષમ નિયંત્રણને સક્ષમ બનાવે છે. આ ભારતના વ્યૂહાત્મક સિદ્ધાંતમાં સ્પષ્ટ નિષ્ક્રિય સંરક્ષણથી સક્રિય પ્રતિશોધ તરફ પરિવર્તન દર્શાવે છે. ભારતના મોટા C4ISR ઇકોસિસ્ટમ સાથે તેનું એકીકરણ આર્મી, નેવી અને એરફોર્સને અજોડ સંકલન સાથે કાર્ય કરવાની મંજૂરી આપે છે. આકાશ તીર એ ભારતીય સેનાની વાયુ સંરક્ષણ સિસ્ટમનો મુખ્ય ભાગ છે. ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ સાથે સરળતાથી જોડાય છે, જે યુદ્ધભૂમિનું સ્પષ્ટ અને વાસ્તવિક સમયનું ચિત્ર બનાવે છે. આ આક્રમક અને રક્ષણાત્મક બંને શસ્ત્રોની ઝડપી અને અસરકારક ઉપયોગ સક્ષમ બનાવે છે. આકાશ તીર વાહન માઉન્ટેડ અને ખૂબ જ ગતિશીલ હોવાથી તે ખતરનાક અને સક્રિય યુદ્ધ ઝોનમાં તૈનાતી માટે આદર્શ છે. વિશ્વભરના નિષ્ણાંતો આકાશ તીરને યુદ્ધ વ્યૂહરચનામાં ધરતીકંપનું પરિવર્તન ગણાવી રહ્યા છે. આ સિસ્ટમ સાથે ભારત સંપૂર્ણપણે સંકલિત સ્વચાલિત એર ડિફેન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલ ક્ષમતા ધરાવતા દેશોના શ્રેષ્ઠ ક્લબમાં પ્રવેશી ગયું છે. તે ફક્ત ઝડપથી જોતું નથી, તે ઝડપી નિર્ણય લે છે અને તે વૈશ્વિક સ્તરે મૂકવામાં આવેલી કોઈ પણ વસ્તુ કરતાં વધુ ઝડપથી પ્રહાર કરે છે. આકાશ તીર માત્ર એક ટેકનોલોજી નથી, તે અસમપ્રમાણ યુદ્ધ, હાઇબ્રિડ ધમકીઓ અને સરહદ પારના આતંકવાદનો ભારતનો જવાબ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના આક્રમણને બેઅસર કરવામાં તેનો સફળ ઉપયોગ એ વાતનો પુરાવો છે કે ભારતનું ભવિષ્ય આયાતી પ્લેટફોર્મમાં નહીં, પરંતુ તેને પોતાની નવીનતામાં ખરેખર આત્મનિર્ભર બનવામાં રહેલું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો ભારતના હવાઈ સંરક્ષણની તીક્ષ્ણધાર આકાશ તીર. પઠન કરી રહ્યા હતા તૌફિક સમા.